નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, મહાસુદ નોમ મંગળવાર, તારીખ 27/1/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:22 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:22. આજની ચંદ્ર રાશિ છે મેષ. મેષ રાશિ બપોરે 4:44 સુધી, ત્યાર પછી રાશિ રહેશે વૃષભ અને આજનું નક્ષત્ર છે ભરણી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સા પર કંટ્રોલ કરીને ચાલશો તો જીવન સહેલું રહેશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ. બપોરે 4:44 સુધી જન્મેલા બાળકોની રાશિ મેષ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ. અને આજનું જન્મેલું બાળક ખરેખર ગુસ્સાવાળું રહેશે. હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, હોશિયાર માણસથી ભૂલ થાય ને એવું ક્યારેક બને, પણ ભૂલ કરીને માણસ હોશિયાર બને ને એવું હંમેશા બને. તો ભૂલ થાય તો ગભરાવ નહીં, એમાંથી શીખો અને હોશિયારી વધારો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, કાનમાં દુખાવો રહેતો હોય ને તો તલના તેલમાં થોડોક હિંગનો ગાંગડો નાખીને ઉકાળવું, ઠંડુ કરીને કાનમાં 2 ટીપા જો સવાર સાંજ મૂકશો તો કાનનો દુખાવો બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજે મિત્રો, આપણે આપણા મન પર, ચંચલ જે છે આપણું મન, એની પર સંયમ રાખવાનો છે, જેથી કરીને આપણે આપણા જીવનમાં કોઈ ભૂલ ન કરીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે મંગળવારના દિવસે મહત્વના કામમાં રૂકાવટ આવતી દેખાય છે. આજે થોડુંક ધ્યાન આપીને ચાલવું જરૂરી છે. આપણા કાર્યમાં પ્રગતિ અટકે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે સામાજિક કામોમાં પણ સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજે વાણીનો સંયમ ગુમાવવો નહીં. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જે કામ તમે આગળ વધારવા માંગો છો તે આર્થિક બાબતોમાં આજે તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે આધ્યાત્મિક કામમાં થોડો સમય પસાર કરશો તો વધુ ફાયદો મળે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે ધનલાભનો દિવસ છે ભાઈ. આજે સવારથી જ અટકેલા પૈસા પાછા આવી શકે છે, ધંધાની ઉઘરાણી આવી શકે છે. કોઈકને ભૂતકાળમાં કોઈ ઉછીના આપ્યા હોય પૈસા તો તે પાછા આવી શકે. મતલબ આજે તમારો ધનલાભ લેવાનો દિવસ છે. આજે છે ને તમારે કુટુંબના ઉકેલ્યા પ્રશ્ન જે છે એની પર ધ્યાન આપવું જોઈએ ને એને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે યોગ્ય કામો, મહત્ત્વના કામો પૂર્ણ થતાં માનસિક શાંતિ મળતી દેખાશે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાને આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. મનમાં એક અજંપો ભરેલો રહે, કામ કરવાનું મન ન થાય, કામ કરીએ તો એ કામમાં આપનું મન લાગે નહીં. પણ આજે આપણે ધીરજ રાખીને મનને શાંત કરીને ચાલશું તો ચોક્કસ કાર્યક્ષેત્રમાં સારો દેખાવ કરી શકીશું અને સારા આર્થિક લાભો આપણે લઈ શકશું. આજે મોસાળથી કોઈ સારા સમાચાર આવી શકે છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે થોડુંક ધ્યાન રાખીને ચાલવાનું છે. આજે તમારા કામની કદર થશે, તમારા કામનું પૂરેપૂરું વળતર પણ તમને મળવાનું છે. પણ આજે જો સમજી વિચારીને આયોજન કરીને કામ કરશું તો આજનો નફો આપણે ડબલ કરી શકશું. આજે આરોગ્યમાં પણ તમને મોટી રાહત મળતી દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. વેપારના આર્થિક ફાયદાઓ વધતા દેખાય છે. કન્યા રાશિવાળાએ આજે કૌટુંબિક અને પારિવારિક આ બાબતોના નિર્ણય સમજી વિચારીને વડીલોની સલાહ લઈને કરવા જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી.
હા હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે સારી સફળતા મળતી દેખાય છે, છતાં પણ તમારે સમજી વિચારીને આગળ ચાલવાનું છે. બધાની કુંડળીમાં ગ્રહો સરખા નથી, તો કોઈક એવા વ્યક્તિઓ હોય તુલા રાશિના જે નાનકડી ભૂલ કરી બેસે ને એનાથી મોટું નુકસાન વેઠવું પડે, તો આવા લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજે પરિવાર તરફથી સારો સાથ સહકાર મળે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કૌટુંબિક સભ્યોનો સાથ સહકાર મળતો દેખાય છે, અને આજે જો વૃશ્ચિક રાશિવાળા પોતાના ધંધાકીય કામો ચોક્કસ રીતે આયોજનબદ્ધ રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરે ને તો એને સારી સફળતા મળે અને સારો આર્થિક ફાયદો કમાઈ શકે. આજે તમારા સંબંધોમાં કે નવો સંબંધ ઉમેરાઈ શકે છે, અને મિત્રો વાહન ચલાવો તો સાવધાની રાખજો, ઈજા થવાની શક્યતાઓ મોટી છે. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળા માટે આજે કોઈક નવી તક સામે આવતી દેખાય છે. આજે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. મળેલી તક ઝડપવામાં સફળ થયા તો આજે એ કામમાં તમને સારી સફળતા મળે. આજે ઘણી બધી આર્થિક સમસ્યાઓ તમે સમજી વિચારીને એનું નિવારણ કરી શકશો, અને આજે ખાસ તો તમારા સંતાનો અંગેના સામાજિક કાર્યોમાં તમે આગળ વધી શકશો. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે જે અવરોધો ઉભેલા છે તમારા વ્યાપારિક કામોમાં, એને દૂર કરવામાં તમે સફળતા મેળવશો. જે નાણાકીય પ્રશ્નો ઘણા લાંબા સમયથી પડતર રૂપે પડેલા છે, એનો ઉકેલ પણ આજે આપણે લાવી શકીએ. આજે મનમાં ધારેલી સફળતા વ્યાપારિક કામોમાં મેળવી શકાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે પરદેશથી લાભ મળતો દેખાય છે. આજે તમારા અંગત સંબંધોમાં તમે મજબૂતી લાવી શકશો, એમાં મીઠાશ વધારી શકશો. આજે લાંબા સમયથી ચાલતી પારિવારિક સમસ્યાઓનું નિવારણ પણ આપણે કરી શકશું. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે હરીફોથી બચીને ચાલવાનું છે. આજે તમારા મનમાં રહેલી મનોકામનાઓ તમે સાકાર કરી શકશો, એને આગળ વધારી શકશો. આજે વ્યક્તિગત સંબંધોમાં અને અંગત સંબંધોમાં ચોક્કસ તમારે સાવધાની રાખીને ચાલવાનું છે, નહીં તો આની અસર તમારા દાંપત્ય જીવન પર આવે. આજે કોઈ ટૂંકો પણ મહત્ત્વનો પ્રવાસ તમે કરી શકશો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.